નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જમ્મુ કાશ્મીરના પહલગામમાં બનેલી આતંકી હુમલાની ઘટનાને લઈને સાબરકાંઠાના હિંમતનગરમાં સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં વેપારીઓએ સ્વૈચ્છિકપણે બંધ પાડ્યું છે બજાર. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના વિરોધમાં સાબરકાંઠા જિલ્લાના વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આજે હિંમતનગર પ્રાંતિજ અને તલોદમાં વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. હિંમતનગરના મહાવીરનગર, મોતીપુરા, મહેતાપુરા, નવા બજાર, જૂના બજાર, ગાંધી રોડ, ટાવર રોડ, ન્યાય મંદિર અને હાજીપુરા વિસ્તારમાં સવારથી જ દુકાનો બંધ જોવા મળે છે. ગઈકાલે ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં પણ સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું. વેપારીઓએ માંગ કરી છે કે જેવી રીતે ઇઝરાયેલ સરકાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે છે, તેવી જ રીતે ભારત સરકારે પણ આતંકવાદીઓ સામે કડક પગલાં લેવા જોઈએ. વેપારી એસોસિએશન એલાનના પગલે આજે સવારથી જ બંધનું એલાન સફળ રહ્યું છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.